આજે આપણે ધોરણ 10 માનું વિજ્ઞાનનું બીજું ચેપ્ટર સમજશું. એમાં પ્રકાશ વિશે અને એના જે બે ગુણધર્મો છે, પરાવર્તન અને વક્રીભવન, એના વિશે. એટલે આ ભૌતિક શાસ્ત્રનો વિભાગ છે આપણે સાયન્સમાં, અને એમાં આપણે બહુ જોઈ શકાય એવી વસ્તુ છે, નજરે થાય. એટલે એનો દાખલા આપે છે કે પહેલા તો બધી વસ્તુ આપણને દેખાય કેવી રીતે. પહેલો પ્રશ્ન એ છે કે વિશ્વમાં રહેલી આપણે જોવા કેવી રીતે મળે છે? તો કે એનું એક ભૌતિક કારણ છે કે પ્રકાશના પરિવર્તન બાદ આપણી આંખમાં પ્રવેશ કારણે દેખાય છે. એટલે અને સંપૂર્ણ અંધારામાં એમ કે આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે જો આપણે એને જરા સમજવું હોય તો ચિત્ર સાથે આ રીતે સમજાય કે આ પ્રકાશ નું કિરણ છે. જેમ પેલા આપણે અરીસામાં આપણે જો અરીસો રાખ્યો હોય તો સૂર્યનો સામે અરીસો રાખીએ તો કિરણ એમાં પડે, અને જો આપણે એ ત્રાંસુ રાખીએ, ધારો કે અરીસો આપણે આવી રીતે ત્રાંસો રાખ્યો હોય તો આ જે સૂર્યનું કિરણ આવે એ પાછું આવી રીતે ફરે. એટલે આ જે છે આને પરાવર્તન કહેવાય. એટલે આ રીતે આ જે વસ્તુનું પરાવર્તન થઈ, શું કે છે, પ્રકાશના પરાવર્તન બાદ આપણી આંખમાં પ્રવેશને કારણે દેખાય છે. એટલે આ વસ્તુ અહીંયા પડી હોય, આ કોઈ વસ્તુ એક પડી છે, એના ઉપર પ્રકાશ પડે, લાઇટ પડે, અને પછી ત્યાંથી પાછો એ આવે અને આપણી આંખ અહીંયા હોય, આપણી આંખમાં આવે તો આપણને આ દેખાય કે આ ગોળો છે. એટલે આ જે પ્રકાશ આવ્યો એને પાછો અહીંયા ફેંકવા માટે કંઈક વસ્તુની જરૂર પડે. ધારો કે અંધારું હોય, એટલે અહીંયા અજવાળું છે એવું આપણે માની લઈએ તો જ આ પ્રકાશનું કિરણ પાછું ફરે. પણ ધારો કે સાવ અંધારું હોય તો આમાંથી કોઈ પ્રકાશ આવે નહીં અને પ્રકાશ પાછો ફરે નહીં. એટલે આપણે અહીંયા વસ્તુ પડી હોય તો દેખાય નહીં. એટલે આજે પ્રકાશ અને એના પરિવર્તનની બે વાતો કરે છે. એટલે હવે આપણે પ્રકાશ એટલે શું અને પરિવર્તન એટલે શું એ સમજવાનું છે. એટલે આ રીતે આપણે જોયું કે અંધારામાં શા માટે દેખાતું, તો કે પ્રકાશ નથી અને પરિવર્તન નથી. તો પછી એમ કે હવે એક પછી એની વ્યાખ્યા લે છે. તો પ્રકાશ એટલે શું આપણે, અને તો એની આ રીતે વ્યાખ્યા આપી છે કે પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના આપતું વિકિરણ છે, તે પારદર્શક માધ્યમમાં પ્રસાર પામી આપણી આંખમાં પ્રવેશે છે. એટલે હવે થોડું વૈજ્ઞાનિક રીતે વાત કરે છે. તો કે આ જે વસ્તુ પડી છે અને આ જે પ્રકાશ આવે છે એ વિકિરણ. હવે કિરણ ને વિકિરણ એટલે શું? એ રેડિયેશન થાય. એટલે એમાંથી ધારો કે પાછું નીકળે. આપણે એક્સરે લીધો હોય તો એક્સરેમાં કહે છે ને કે આપણા હાડકાની અંદર પણ પેલું અંદર એક્સરે લઈએ આપણા હાડકાનો. જો આમાં આપણને હાડકા બહારથી ના દેખાય, હાડકું તૂટી ગયું હોય તો એક્સરે લઈએ. એવી રીતે આ જે એક્સરે સિવાયનું આ જે જે રેડિયેશન, ખબર નહીં રેડિયેશન તમને વધારે સમજાય કે વિકિરણ. રેડિયેશન એટલે આવી રીતે કિરણને છૂટા પડવાની જે ક્રિયા હોય એને વિકિરણ કહેવાય. એ રેડિયેશન, આ જે પ્રકાશ છે એ કોઈ વસ્તુ કે પ્રકાશ આપણી આંખમાં એક તો વીજચુંબકી વિકિરણ છે. પહેલું તો એ વાત કે આ જે પ્રકાશ છે એ શું છે? આ મેગ્નેટિક એટલે વીજચુંબકી, વીજ અને ચુંબકી. એટલે વીજ એટલે વીજળી અને ચુંબક એટલે લોહ ચુંબક. એટલે આપણે જો પહેલામાં ઇલેક્ટ્રિકલમાં શીખી ગયા હતા કે આ બે વાયર હોય, આ બેટરીનો તમે વાયર પસાર કરો તો એમાં વીજળીનો કરંટ ઉત્પન્ન થાય. અને આપણે જો આ બે લોહ ચુંબક સામસામે રાખીએ, આનો ઉત્તર ધ્રુવ હોય અને દક્ષિણ ધ્રુવ હોય, તો એ બે વચ્ચે પણ આકર્ષણ થાય.
તો એ લોહ ચુંબકનું આકર્ષણ થાય. તો આ જે બે પ્રકારના આકર્ષણ થાય છે એને તમે ભેગા કરો તો લોહ વીજ ચુંબકીય આકર્ષણ કહેવાય. એટલે જે પ્રકાશ છે એ વીજ ચુંબકી વિકિરણ છે. એટલે પછી તો શું કહે છે કે આ વીજ ચુંબકી વિકિરણ છે અને આંખમાં સંવેદન ઉત્તારતું. એટલે આપણી આંખ હોય ને એ જ્યારે આ કિરણ આપણી આંખમાં આ પસાર થાય ત્યારે એમાં સંવેદના ઉત્પન્ન કરે. એટલે જેમ આપણે કેમ ગરમી લાગે, હાથમાં ગરમી લાગે ને એવી રીતે આંખમાં જે સંવેદના એટલે ભાવના થાય એમાં એ આને કારણે થાય છે. કારણ કે આ જે પ્રકાશનું વિકિરણ, પ્રકાશનું કિરણ નહીં, આપણે જે આવે છે એ કિરણ કહેવાય. આપણે અહીંથી લાઈટ ફેંકી આ પ્રકાશનું આ કિરણ કહેવાય અને જે આ પાછું ફરી અને આપણી આંખમાં આવે એ પ્રકાશનું વિકિરણ કહેવાય. એટલે અને એ વીજ ચુંબકી હોય છે. વીજ ચુંબકી એટલે વીજળી અને આ ચુંબક બે સાથે ના પ્રકારનું હોય છે. તો કે એ રીતે આપણી આંખમાં સંવેદના એટલે આ સંવેદના ઉદ્ભવે એટલે કારણ કે એમાં મેગ્નેટિક આ કરંટ વીજળીનો કરંટ હોયને કારણે એ વીજમાં અને બીજે શેની જરૂર પડે તો કે તે પારદર્શક માધ્યમમાં પ્રસરણ પામી આપણી આંખમાં પ્રવેશે છે. એટલે આ જે વિકિરણ છે આપણે જે આની જે વાત કરી એ એમ કે એમને ન જોઈએ, એને કંઈક માધ્યમ જોઈએ. માધ્યમ એટલે કંઈક સાધન જોયું વચ્ચે. એટલે પ્રકાશ જેવું એટલે અજવાળું હોય એટલે અજવાળું એક જાતનું દિવસની લાઈટ હોય કે બત્તીની લાઈટ હોય કે એ બધું પ્રકાશનું માધ્યમ કહેવાય. જો એ હોય તો જ આપણી આંખમાં આવે. ધારો કે આ વસ્તુ અહીંયા પડી હોય પણ અંધારું જ હોય, કોઈ માધ્યમ ના હોય. માધ્યમ એટલે કોઈ વચ્ચે કોઈ કાંઈ વસ્તુ ના હોય અથવા કોઈ વસ્તુ આડી પડી હોય. ધારો કે અહીંયા વચ્ચે આપણે અહીંયા એક ચોપડી પડી છે અને અહીંયા જો વચ્ચે મોટો પથ્થર મૂકી દો તો એ ચોપડી આપણને નહીં દેખાય. કારણ કે આ જે પથ્થર છે એ માધ્યમ પારદર્શક ના કહેવાય. પારદર્શક એટલે જેમાંથી પસાર થઈ શકે. પણ આપણે આ પથ્થરને બદલે જો કાચ મૂકી દઈએ તો જો કાચ મૂકી દઈએ, કાચ મૂકીએ કાચ તો એ પારદર્શક કહેવાય. પારદર્શક એટલે એમાંથી પ્રકાશ પસાર થાય એટલે આવી રીતે જઈ અને પાછો આપણી આંખમાં આવી રીતે આવી શકે. એટલે આ વસ્તુ અજવાળું હોય અને પારદર્શક વચ્ચે બીજું માધ્યમ હોય એટલે જેમાંથી પસાર થાય તો જ આપણને વસ્તુ દેખાય. એટલે આ બે શરત, એક તો પ્રકાશનું કિરણ હોવું જોઈએ અને એ પ્રકાશનું કિરણ કેવું છે વીજ ચુંબકી અને શેમાંથી પસાર થાય છે તો કે પારદર્શક માધ્યમમાંથી, તો જ આપણી આંખમાં પ્રવેશે છે. એટલે આ રીતે વાત કરી. હવે એના બે જે ગુણધર્મો છે પરાવર્તન અને વક્રીભવન એ આપણે શીખશું. એટલે પરાવર્તન અને વક્રીભવન એની ટૂંકમાં જો વાત કરવી હોય તો આપણે પ્રકાશનું કિરણ જો કાચ હોય ને એમાંથી પાછું પડે તો આને પરાવર્તન કહેવાય. અને ધારો કે આ વચ્ચે પાણી હોય અને આ પાણીમાંથી આ પસાર થાય ને પાછું આવે તો એને વક્રીભવન કહેવાય. એટલે આપણે જો ઘણી વખત તમે પાણીમાં આ લાકડી બોળી હશે તો લાકડી આમ સીધી દેખાવાને બદલે આમ સે ત્રાસી દેખાશે. આ ત્રાસી લાકડી તૂટી ગઈ એવી લાગશે. શું કામે? કારણ કે વક્રીભવન એટલે જે આ પાણી છે ને આ પાણીમાંથી પાછું આપણું જે કિરણ આપણી આંખમાં આવે ને એ થોડું જુદું ચાલે. અહીંયા જે સીધું ચાલે એના કરતાં જુદું. એ બધી જે ક્રિયા છે એને વક્રીભવન કહેવાય. એટલે વક્રીભવનમાં આમ માધ્યમ જુદું હોય. આ પરાવર્તનમાં એની સપાટી ઉપરથી જ પાછું ફરે, અંદર બીજામાં ન જાય. આટલી વસ્તુ આપણે વધારે આવશે પણ આ તો ખાલી
પ્રસ્તાવનામાં છે તો આપણે બતાવી દીધું.